સમાચાર નવસારીમાંથી પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા શહેરમાં એલર્ટ છે। પૂર્ણા નદીએ 23 ફૂટની ભયજનક સપાટી વટાવતા હવે એલર્ટ કરાયું છે તેવી વિગતો મળી રહી છે। મનપા દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। ભેસન ખાડા, ગદેવાન, રિંગ રોડ, બંદર રોડ વિસ્તારમાં એલર્ટ છે। એ સિવાય આપને જણાવી દઈએ ભેસત ખાડા વિસ્તારમાંથી મૂર્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે। અફવાઓ પર ધ્યાન ન આપવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। संवाददाता निलेश गामित વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી અપડેટ। જી હિના, નવસારી જિલ્લા નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને જે કંઈક 23 ફૂટ ભયજનક સપાટી છે, ભયજનક સપાટી નજીક જે પૂર્ણા નદી છે પહોંચી ચૂકી છે, જેને લઈને નવસારી શહેરના જે અલગ અલગ વિસ્તારો છે એમાં ખાસ કરીને ભેસત ખાડા અને જે કંઈક બંદર રોડ છે વિસ્તારોને એલર્ટ કરાયા છે। બંદર રોડ વિસ્તારના 10 પરિવારોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે કારણ કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને સમગ્ર તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। નવસારી શહેરમાં જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જે કંઈક નીચાણવાળા વિસ્તારોને જે કંઈક ગાડીઓ ફેરવીને ફાયર વિભાગની જે ગાડીઓ છે ફેરવીને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે। ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે ખાસ કરીને મહુવા, વાલોડ, સુબીર, ડોલવણ જે વિસ્તારો છે સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। એ વરસાદનું જે પાણી છે આવતા હજુ 2 થી 3 કલાક લાગશે, તે દરમિયાન થોડીક સપાટી વધે તેવી શક્યતાઓ છે, જેને લઈને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે। ખાસ કરીને હાલમાં ઉપરવાસમાં વરસાદ થંભી ગયો છે એટલે રાહતના થોડાક સમાચાર છે અને ભરતી પણ નથી, એટલે એના કારણે થોડાક રાહતના સમાચાર છે, પરંતુ પાણીનું જળસ્તર વધી શકે તેવી શક્યતાઓને પગલે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે અને જે કંઈક પૂરની સ્થિતિ નિર્માણ થાય તો કે એને કેવી રીતે પહોંચી વળવું એના માટે એક એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે અને સમગ્ર જિલ્લાની જે કંઈક સ્થિતિ છે એના પર જિલ્લાનું તંત્ર નજર રાખી રહ્યું છે। સપાટી વધે તો સ્થળાંતરિત કેવી રીતે કરવું એના માટેનો એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે। હિના, બિલકુલ આભાર નિલેશ। તો જે રીતે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા મનપા પણ એલર્ટ પર છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે।